આવે છે તમને ડાયનાસોર ટેપ બતાવી દઉં કઈ રીતના છે ને એ જો મગરની બાજુમાં છે મગર જ છે લગભગ જો તમે જો છે ને જો જીરાફ જો એવડી મોટી વિશાળ જગ્યા છે ને બધા રમી રહ્યા છે જો સારા ફેમિલી આવ્યા હોય ફેમિલી અમારે મા દીકરી બે જો ચકડી ગમેડી કરે જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર મેં આવી ગયા છો જો પાછી એક સરસ મજાની જગ્યા ઉપર રાજકોટમાં આવેલા ઈશ્વરિયા પાર્કની અંદર આજે અમે પહોંચી ગયા છીએ અને આજે તમને વિડીયોમાં ઈશ્વરિયા પાર્ક બતાવવાનું છે ને આપણે જો એન્ટ્રી લઈ લીધી છે ને એન્ટ્રીની ટિકિટ પણ આપણે લઈ લીધી છે જો ટિકિટ આવી ગઈ છે એક વ્યક્તિની 20 રૂપિયા ટિકિટ છે કેટલી 20 રૂપિયા જો મોટા હોય તો 20 રૂપિયા અમારે જો નવ્યા છે ફ્રી વાળું તો આગળ જોઈ લીધું જો નાના બાળકોની ટિકિટ નથી એવું થાય ગાડી આવે ગાડી ચાલો તો ગાર્ડન છે જો આ બાજુથી ચાલુ થાય છે ગેટ નંબર 1 થી અમે એન્ટ્રી લીધી છે નંબર 9 જો જાય હાલો એને મજા આવે ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો તમને બતાવવાનું છે આજે ઈશ્વરિયા પાર્ક જો ફેમિલી આપણે પાર્કની અંદર આટો માર્યો છે જો બાજુ મગરના પૂતળા છે આગળ ખબર નહીં શું આવે બધું જોવાનું છે બધા જોવે છે ને અમારે નવ્યાબેન પડી ગઈ એટલે જરીક જોવા લાગી એવું બધું હતું ચાલો તમને બતાવવાનું છે આજે ઈશ્વરિયા પાર્ક એ પાર્ક ચાલતી નથી તું દોડે છે ને તાર મોડું ચાલો એ જોઈએ ચાલો કન્ટિન્યુ બન્યા જો તો જો અમે ઈશ્વરિયા પાર્કમાં આવી ગયા છીએ જ્યુરાસિક પાર્ક જોયું અંદર શું છે એ આમ તો દેખાય છે સારું સારું અંદર જાય કંઈ ખબર પડે જો નવ્યાબેનની જો હાલ્યા જાય છે જો આ બધું લખેલું છે અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે ઇંગ્લિશમાં તો આપણને કંઈ ટપવું પડે નહીં ચાલો તો ડાયનોસોર ફેમિલી તો આપણે પાર્કમાં પહોંચી ગયા છીએ અમારે નવ્યાબેન જોવાની હારે રમે ખાના ખિલાવે જો જો સરસ મજાનું હોય બધું કોતરણી કામ કરેલું છે ને અહીંયા જો બધા જીરાફ ને એવું બધું એના કૃતિઓ બધી છે જો અમારે મગરની બાજુમાં છે મગર જ છે લગભગ ચાલો તો ચાલો તો જો ફેમિલી ઈશ્વરિયા પાર્કમાં આવી ગયા છે ને જો આ ટ્રેકિંગ કરતા હોય ને એવું લાગે જો ચડવાનું આવે બધું જો ચડીને જાય છે જો એટલે ભાઈ જો જાય છે ને જો નવ્યા એની મમ્મી જાય છે જો તો જો આ બાજુ જો ટ્રેકિંગ કરતા હોય ને એવું લાગે ઈશ્વરિયા પાર્કમાં આવી ગયા છીએ ને સરસ મજાની જગ્યા છે જો ચાલો જો છે ને જો તો ડાયનાસોર પાસે નવ્યા ને એના પપ્પા ઉભા રહી ગયા છે જો કેવો બીક લાગે એવું ડાયનાસોર છે નવ્યા એને ખાવા ખવડાવે છે પણ કેમ ખવડાવે ઊંચું છે પવન એવો સરસ આવે છે તમને ડાયનાસોર ટેપ બતાવી દઉં કઈ રીતના છે કેવો લાંબો છે ડાયનાસોર બીક લાગે આમ આપણે નજીકમાં તો એવું લાગે ઓરિજિનલ છે જો પવન કેટલો સરસ આવે છે ફેમિલી પાછું એક સરસ મજાનું તમને બતાવી દઉં જો ટ્રેકિંગ કરતું જવાનું ને જોતું જવાનું જો અને શું કહેવાય જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો તમે જો છે ને એની જીરાફ જેવું છે ને મને તો જીરાફ લાગે તમને શું લાગે જરા કોમેન્ટ કરી દેજો જો અમારે નવીએ હે હા વાહ જો સરસ મજાનું આવું અલગ અલગ બધી જગ્યાએ છે આવું મજા આવે એવું છે નાના બાળકો હોય ને તો એને ચાલો જો તો આપણે ઈશ્વરિયા પાર્કની અંદર પાછા સરસ મજાની જગ્યાએ આવી ગયા છે સરસ મજાનું ગાર્ડન છે જો હા જો તમે ગાર્ડન જુઓ ખાલી તમે ક્રિકેટનું પીચ ને મેદાન કેવું હોય એના જેવું ગાર્ડન છે જો એવડી મોટી વિશાળ જગ્યા છે ને બધા રમી રહ્યા છે જો સારા ફેમિલી આવ્યા હોય આજે રજાનો દિવસ ને એવું હોય એટલે બધા જો બધી બાજુ બધા રમે છે ને અમે જો આ બાજુ જો હાય નવું જો સરસ મજાની ગાર્ડન છે જો ધૂમ થઈ ગયા નવ્યા ધૂમ
ચાલો તો જો થોડી વાર મેં નવ્યાને આ બાજુ રમાડશું. જે આગળ ઘણું બધું છે ઈશ્વરિયા પાર્ક. હા, વિશાળ જગ્યા છે ઈશ્વરિયા પાર્કની અંદર. તો હજી તો મેં શરૂઆતની થોડીક જગ્યાએ પહોંચ્યા છીએ. એ જોઈએ છીએ અમારે નવ્યા બેન જેટલું આગળ જવા દે એટલું જશું. જેટલી ઘડી રમે એટલી ઘડી આપણે જોઈશું બધું. ને તમને પણ તમને પણ એટલું ઈશ્વરિયા પાર્ક બતાવશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફૂલ મજા આવે એવું છે ઈશ્વરિયા પાર્ક. હા, જેમ સાંજ પડતી જાય ને મજા આવે, વાતાવરણ ઠંડુ થતું હોય મજા આવે. જો બાળકોને રમવાની ખૂબ મજા આવે એવું છે અહીંયા. જો કારણ કે જગ્યા એવડી મોટી રહે એટલે મજા આવે. જો ચાલો તો કન્ટિન્યુ બન્યા જાઓ. ફેમિલી જો તો આપણે આગળ આવ્યા છીએ ને જો આ બાજુ જો સરસ મજાના જગ્યા છે બાળકોને રમે એવું. જો હિંચકા લપડ છે અલગ અલગ બધું છે. નવ્યાની મમ્મી જાય છે બાજુ જો જાય છે ને જો સરસ મજાની જગ્યા છે. અને આગળ જેમ જેમ આગળ વધતા જાય છે એમ ગાર્ડન ખૂબ પુષ્કળ છે. જો બાજુ ગાર્ડન આ બાજુ બધા ગાર્ડન જ્યાં જોઈને બાળકોને રમવી જગ્યા ખૂબ મોટી વિશાળ છે. અને અલગ અલગ બધી પ્રવૃત્તિ કરી શકાય દરેક પ્રકારની પ્રવૃત્તિ છે. તો મજા આવે એવું છે. હજી તો રખડીએ છીએ. જો લોન કટીને હાલવાનું એવું બધું સરસ મજાનું છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવે એવી જગ્યા છે અહીંયા તો ભાઈ. જો ફેમિલી અમારે મા દીકરી ભાઈ જો ચકડી ગમેડી કરે. જો નવ્યા હાય ચકેડી ગમેડી. જો આજુબાજુમાં ઘણા બધા બાળકો બધા રમી રહ્યા છે. જો સીડીઓ છે ને આવું બધું છે. જો મજા આવે છે. ત્યાં લગન અમે છીએ એની કેપેસિટી. જો ફેમિલી તમે જે પણ જગ્યાએ નજર નાખો ને ગાર્ડન ને ગાર્ડન છે. જો આ બાજુ ગાર્ડન, આ બાજુ સરસ મજાનું ગાર્ડન. જો આ બાજુ આમ કેન્ટીન છે ને નવી મમ્મી જો હાલ્યા જાય છે. સરસ મજાની જગ્યા છે ઈશ્વરિયા પાર્ક. એટલું બધું મોટું છે ને રમવાની પણ ખૂબ મજા આવે એવું છે. નવ્યા તને મજા આવી? નવ્યા આવી એમ કે પપ્પા જોન તો દે તને મજા આવી? હા યા ભાઈ જો આ બાજુ પણ ગાર્ડન એવડું બધું મોટું છે ને કે રમવાની એવી બધી મજા આવે એવું છે ને. જો કેમ ક્રિકેટના મેદાનો હોય મોટા મોટા એવડી બધી જગ્યાઓ છે. એટલે બાળકને લઈને આવવાની બાળકને મજા ખૂબ આવે એવું બધું ઈશ્વરિયા પાર્ક છે ને. આ બધું કેન્ટીન છે. જો અહીંયા કેન્ટીન છે. જો અહીંયા ચાલો તો હજી કન્ટિન્યુ બન્યા રહ્યો. તમને બને એટલું બતાવ્યું નકર પછી જોયું હવે સાંજ પડતી જાય છે ને એવું બધું છે. ચાલો કન્ટિન્યુ ફેમિલી જો તો હવે અમે બહારના ગેટ તરફ જઈ રહ્યા છીએ ધીમે ધીમે. કારણ કે હાંજ પડવા આવી ગઈ છે ને નવ્યાની અમારે કેપેસિટી પૂરી થઈ ગઈ છે ને રેડી કરીને અમારી થોડી કેપેસિટી પૂરી થઈ ગઈ. જેટલું બને એટલું તમને ઈશ્વરિયા પાર્ક બતાવ્યું છે. બીજી વાર ક્યારેક આવશું, બીજી વખત ત્યારે સંપૂર્ણ ઈશ્વરિયા પાર્ક બતાવશું. આપણને ખ્યાલ નથી કે ઈશ્વરિયા પાર્ક કેવડો મોટો છે અને અંદર શું શું વસ્તુ છે, પણ જેટલું હતું એટલું તમને બતાવી દીધું. કેવો લાગ્યો વિડીયો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. બધા જઈએ બતાવું મમ્મી બોલાવે. બાકી તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો. મેં તમારી રીતે બેસ્ટ તમને બતાવવાની કોશિશ કરી. જરા સપોર્ટ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મળીશું આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર મહાદેવ.